એક મિનિટ હું છે આ બધું તમને ખબર ન પડે મામા. એમ તો શું ખબર પડે મને? 6 4 અબે રન. એક મિનિટ ભાણા, આ મચ્છર મારવા હાટું આટલી બધી એનર્જી વેસ્ટ ન કરાય દીકરા. મચ્છર એ મામા આઈપીએલ નો ખેલાડી બનવાનો શોખ. એમ તો બની જાને, કોણ રોકે તને? એમ વાત નથી મામા. તો વાત એમ છે કે આ પેન્ટ કોક આગળથી ઉધાર માંગીને લઈ આવ્યો છું, આ ટી-શર્ટ કોક આગળથી ઉધાર માંગીને લઈ આવ્યો છું, આ બૂટ કોક આગળથી ઉધાર માંગીને લઈ આવ્યો છું. બેટ ઉધારીનું છે, એક બોલ ખૂટે છે મામા. 100 રૂપિયા દ્યો ને. 100 રૂપિયા શેના હાટું? બોલ લઈ આવો છે મામા, બોલ. ઓલો આઈપીએલ માં રમાય ને ઈ બોલ. ભાણા, તને કઈ ભાન છે? કેમ? તને ખબર છે આ આઈપીએલ નો એક બોલ કેટલામાં પડે છે? કેટલામાં? 110 રૂપિયામાં. 5 રૂપિયા કોક આગળથી માંગી લઈશ, બીજા 5 રૂપિયા બીજા કોક આગળથી ઉધાર માંગી લઈશ. તમે 100 રૂપિયા તો લાવો. અલ્યા બબુચક, આઈપીએલ નો એક બોલ છે ને એ કમસે કમ 2 કરોડ અને 40 લાખ રૂપિયાનો પડે છે. શું વાત કરો છો મામા? આજ તો વળી તને ખબર છે આ ફેરી આઈપીએલ ની ટોટલ 84 મેચો થવાની છે. કેટલી? 84. હા, હવે દરેક મેચમાં કેટલા બોલ નખાય? 20 ઓવર આ બાજુ અને 20 ઓવર આ બાજુ, એટલે ટોટલ 40 ઓવર થાય. બરાબર. હા, એક ઓવરમાં કેટલા બોલ હોય? 6. હા. તો પછી ટોટલ કેટલા થયા? મામા આવા અઘરા સવાલ નો પૂછો ગણિત ના. હું 8માં ફેલ થયેલો છું. અરે પણ મોબાઈલમાં તો કેલ્ક્યુલેટર હોય કે નહીં, એમાં ગણી શકાય કે નહીં? એ હા હો. હા, 40 ગુણ્યા 6 એટલે 240 થાય એક મેચમાં. તો કુલ મેચ કેટલી? 84 તાલુકાની. એમાં 84 તાલુકા ક્યાંથી આવ્યા? કેમ? તાલુકાનું નામ છે ને 84. બહુ ડાયો. હવે મને એમ કે 84 ગુણ્યા 40 કેટલા થાય? 20,160. મામા, આ 8મા ધોરણની પરીક્ષામાં જો ફોન લઈ જવા દીધો હોત તો ગણિતમાં ફેલ ન થાત ને. શિક્ષણ મંત્રીને કઈક વાત કરો ને તમે. અત્યારે ખેલ મંત્રાલય હાલે. આજે 20,160 બોલ રહ્યા ને ઈ મોબાઈલમાં ને ટીવીમાં દેખાડવા માટે છે, જેના રાઇટ્સ વેચાણા છે. આજે રાઇટ્સ વેચાણા છે ને ઈ પૂરા 48,390 કરોડ રૂપિયાના. મામા, મોદી સાહેબ કહેતા હતા ટ્રક ભર કે રૂપિયા આયા હે. હવે તું સમજ્યો ભાણા. હવે ઈ આંકડાનો ભાગાકાર ઓની બોલની સંખ્યાથી કરીએ ને તો એક બોલ 2 કરોડ ને 40 લાખ રૂપિયાનો પડે. કોને પડે? તમને પડે કે મને પડે? હા, હવે આખો ખેલ છે કે રૂપિયા આવે છે ક્યાંથી? ઓલા હક ખરીદનારા લોકો છે અહીંયાથી. પણ આ હક ખરીદનારી પાર્ટી ઈ રૂપિયાની વસૂલાતી કરે છે ક્યાંથી? તારા ને મારા મોબાઈલ ની અંદર ને ટીવી અંદર જે જાહેરાતો આવે છે ને એમાંથી. તો એ જાહેર ખબરો દેનારા આટલા બધા રૂપિયા લાવે છે ક્યાંથી? સીધી વાત છે. અને તારા અને મારા જેવા લોકો ટીવીમાં અને મોબાઈલમાં જાહેરાતો જોઈને પછી જે ખરીદી કરે છે ને એમાંથી. એમ? તો આ ખરીદી કરનારા લોકો ક્યાંથી રૂપિયા લાવે છે? अब आने ऊंट पहाड़ के नीचे. તારા ને મારા જેવા લોકો એમના ઘરે નોટ છાપવાની મશીન થોડી હોય હે? જાત મહેનત થી કમાઈને જ દેવાના છે ને, સમજ્યો કે નહીં? એટલે આ 2 કરોડ ને 40 લાખ રૂપિયાનો એક બોલ પડે છે. તારા ને મારા જેવા ગ્રાહકોને પડે છે. જબરું કહેવાય હો મામા, જબરું કહેવાય. હજી અહીંયા જ નથી અટક્યું ભાણા. હજી તો એક બોલ ની કિંમત આના કરતા ઊંચી છે. કઈ રીતે? તું ઓલી ટીવી માં જાહેરાતો નથી જોતો કે ટીમ બનાવો ને રૂપિયા જીતો? હા મામા, એક દિવસના 3 કરોડ રૂપિયાના ઇનામ દે છે. હા, તે પોતાના ખિસ્સામાંથી થોડી દેતા હશે, એ કમાતા જ હશે ને. બડા ભારતની પ્રજા છે ને રોજ આઈપીએલ ની અંદર 200 થી 300 કરોડ રૂપિયા આ ગેમ ની અંદર એટલે કે ટીમ બનાવવાની અંદર નાખી દે છે.
200 કરોડ રૂપિયા એક મેચના, તો 84 મેચના કેટલા થાય? હા આ તો ઓફિશિયલ છે, બાકી અનઓફિશિયલ એટલે કે ગેરકાયદેસર રોજ 300 થી 400 કરોડ રૂપિયાનો સટ્ટો રમાય છે. ઓહો મામા, આટલા બધા રૂપિયા હા કોના ખિસ્સામાંથી જાય છે? પ્રજાના ખિસ્સામાંથી. હા હવે સમજ્યો કે આઈપીએલ નો એક એક બોલ ઇન્ડિયાને કેટલો મોંઘો પડે છે. આનો મતલબ શું થયો ઈ તમે સમજ્યા મામા? શું થયો? મોદી સાહેબ કહે છે ને કે મિત્રો, જોત જોતામાં ભારત દેશ વર્લ્ડની નંબર 1 ઇકોનોમી બની જશે. આહાહાહા, ભાણો તું દિવસે દિવસે બહુ હોશિયાર થતો જાય છે. આખરે હું ભાણો કોનો? જગત મામાનો.